હેલો ગાઈસ, તો આપણા હેલિકોપ્ટરમાં પડી ગયું છે પંચર, એટલે આપણે ઉભા રહી ગયા છે અત્યારે સાવરકુંડલા. કારનો કઈ બોલતો જ નતો, હવે એને મુસ્તફા બોલ્યો કે ખોટા પડે છે. અલ્તાભાઈ ને એવું કઈ નહીં, ખોટા પડે. ઉભે રે અલ્તાભાઈ ના ફોટા ફરાનભાઈ પાડી રહ્યા છે. બોલાવો બીજું હું. અલ્તાભાઈ ચા પીવે છે. ફોટો ને વિડીયો શૂટ થઈ ગયા છે, તો હવે જઈએ ઘર તરફ. આઈ હોપ કે તમે મજામાં જશો, મજામાં જશો. તો આજે આવી ગયા છે અમે લાઇટ હાઉસ. અમારા અલ્તાભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે. એક ભાઈ આ છે લાઇટ હાઉસ. આ અત્યારનો નજારો. અલ્તાભાઈ ના ફોટા ફરાનભાઈ પાડી રહ્યા છે. મારા કેમેરામેન તરીકે કામ કરી રહ્યા છે ફરાનભાઈ. ફોટો ને વિડીયો શૂટ થઈ ગયા છે, તો હવે જઈએ ઘર તરફ. ને પછી આપણે જુનાગઢ નીકળવાનું છે, તો મળીએ પછી. ફેમિલી આપણે જુનાગઢ જવા માટે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અલ્તાભાઈ ને આપણા બધા ભાઈબંધો સાથે જવાનું છે આપણે જુનાગઢ. અલ્તાભાઈ ચા પીવે છે. ક્રંચક ગાઈસ, આ બધા આ પણ અલ્તાભાઈ ને એવું કઈ નહીં, ફોટા પડે. ઉભે રે આ બધા તે ફોટા પડતા હતા. એ ભાઈ આમ કરતો. કારનો કઈ બોલતો જ નતો, હવે એને મુસ્તફા બોલ્યો કે મોજમાં આવ્યો જ ભાઈ. હવે મોજમાં આવ્યો. ઈ પેલા મેડમ નો અવાજ નતો સાંભળ્યો અત્યારે સુધી. આ ગામનું નામ શું છે? જતીનભાઈ ગામનું નામ શું છે? મેડમ નો અવાજ નતો સાંભળ્યો. મુસ્તફા ગામનું. હેલો ગાઈસ, તો આપણા હેલિકોપ્ટરમાં પડી ગયું છે પંચર, એટલે આપણે ઉભા રહી ગયા છે અત્યારે સાવરકુંડલા. આપણે હેલિકોપ્ટર બતાવો. સમોસા વાળો જયદીપભાઈ મારા ભોલુભાઈ, લાઈક કરો, ફોલો કરો. માયાભાઈ ટ્રાફિક છે. કેટલા બે શબ્દ એમ
કર્યો હા એવું માં જરૂર ડાયરેક્ટ ચાલુ રાખે દેખા એક આવ્યું બકરા આયા ભાડાના મકાનમાં કોણ રહે છે ભાડાના મકાન ભાડાના મકાનમાં વિરાટ કોહલી અરે એમ થાય એકવાર અરે એકવાર જતીન ના આમ છે જતીન ના આમ છે જતીન ના આમ ગાડી અકાલવા મળે એ કે ડ્રાઈવર નથી પકડતો તો હું પકડી તું થોડી તૂટી જાય સર મને તો એવું લાગે એટલે આપણે હેલિકોપ્ટર બહુ ટાઈમ લાગી નહીં વધારે ટાઈમ નો લાગી ગયો અરે બાર ગમતે આપણે પાછું થોડુંક નબળું ચાલે નહીં ને મારા એ વાત ક્યાં હજારો રાત પડી ગઈ જો ને એમનો પકડી ગઈ છે બપોરના 2 વાગ્યાની વાત છે કેટલા વાગ્યા જો અત્યારે વાગ્યા કેટલા હવે જો 19:44 8:44 થઈ ગયા 7:44 8:45 થઈ ગયા થઈ ગયા કાંઈ નહીં પોગી તો જાવું ને ગમે આપણે તો ખાલી સવારે ચડવું છે ને સારું હવે જુનાગઢ જઈને મળ્યું આ થઈ ગયો ભાઈ 20 થઈ ગયો હવે ભાઈ ક્લિપમાં વિડીયો ઉતરે જો તે કેટલીક વાર ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા હવે રૂમે અરવિંદ ફ્રેશ થઈને પાછા મળવી અત્યારે તો કાંઈ જોવાય નહીં રખડવા મળવી આપણા રૂમે જઈને પાછા ઘણી માથાકૂટ કરીને હવે ફાઇનલી સેટિંગ થઈ ગયું છે રૂમનું તો હવે અત્યારે આરામ કરી લઈ આ રૂમ મળી ગયો છે ઉત્તાપભાઈ પૂરી તરહ થાકી ગયા છે ત્યારે અમારા બધા જે 11 મિત્રો છે બધા થાકી ગયા તો મળીએ હવે કાલે સવારે વહેલા 5 વાગે અમારે જવાનું છે તો મળીએ બીજા વ્લોગમાં તમને જોવા મળશે ગિરનાર ચડીએ છીએ ને આ વ્લોગને હવે અહીંયા એન્ડ આપીએ છીએ તો મળીએ કાલે ठोक दीजिए महाकाल का ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए।